રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બને છે, જેમાં 18 તારીખના રોજ રાત્રિના કટારિયા ચોકડી પાસે એક ઝૂંપડામાં રહેતા ભાઈને એના પુત્રએ જ પુત્રએ માથામાં ગોથડ પદાર્થ વડે ઈજા કરતા સારવાર દરમિયાન મૃત્યુ પામનારનું નામ છે રાજેશભાઈ ઉમરપાલ સરૂ. એના પુત્રએ મોટરસાયકલની માગણી કરેલી બાઇક માગેલો, જેના પિતાએ ના પાડેલ, જેના આધારે ગુસ્સે થઈ એના પુત્રએ તેના પિતાને માથાના ભાગે ગોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી મૃત્યુ પામેલ છે. મૃતકની પત્ની પેલા કઈક હત્યાનો ગુનો છુપાવવા માંગતી હતી કે ભાઈ પડી ગયા છે, ઈજા થઈ છે, એ વાત હતી. અને મૃતકની પત્નીને હકીકતમાં ખ્યાલ જ નહોતો કે કઈ રીતના ઈજા થઈ. પછી આરોપીને પકડવા જયારે પકડ્યો ત્યારે ખબર પડી કે આ વસ્તુ આ બનેલ. ત્યારે ટૂંકમાં એના પતિનું મૃત્યુ થયેલ દરમિયાન એ પૂરેપૂરી સભાન અવસ્થામાં ન હોવાથી હકીકત જાણેલ નહીં. એ દેશી જડીબુટ્ટીની દવાનું વેચાણ કરતા હતા. સર, હાલ કઈ રીતની હવે આરોપી વિરુદ્ધ કાર્યવાહી? આરોપીને ટેકનિકલ સોર્સના આધારે પકડી પડેલ છે અને જેલ હવાલે કરવાનું છે.